ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચર્સમાં આપણે સિમ્પલ એપ્લેટ શું છે, પછી લોકલ કેટલા ટાઈપ્સના એપ્લેટ હોય છે, લોકલ એપ્લેટ એન્ડ રિમોટ એપ્લેટ, અને એનો ડિફરન્સ આપણે સ્ટડી કર્યો હતો, રાઈટ. તો આપણે ફરી એકવાર રિવાઇઝ કરી દઈએ તો કે આપણે સમજ્યા હતા કે જ્યારે પણ સિમ્પલ આપણે ખબર છે કે જાવામાં અત્યાર સુધી આપણે જે પણ એપ્લિકેશન બનાવી છે એ ડેસ્કટોપ એપ્લિકેશન્સ બનાવી છે, બરાબર ને. પછી જેમ જેમ બીજી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ વેબ ડિઝાઇનિંગ છે, બરાબર, ડાયનામિક વેબ લેંગ્વેજ ઉપર મૂવ થઈ, તેવી જ રીતે જાવાએ પણ વિચાર્યું કે હવે આપણે પણ વેબ લેંગ્વેજમાં મૂવ થવું પડશે. તો એ લોકોએ પહેલાં બેઝિકલી એક સિમ્પલ નાના પ્રોગ્રામ્સ બનાવવાના સ્ટાર્ટ કર્યા કે જેને આપણે ઇન્ટરનેટ ઉપર વર્ક કરી શકીએ છીએ, રન કરી શકીએ છીએ. તો એ નાના જે પ્રોગ્રામ છે જે લેંગ્વેજ એ લોકોએ ડેવલપ કરી એને આપણે શું કહીએ છીએ? એપ્લેટ, બરાબર. તો એપ્લેટ એટલે શું છે? વોટ ઇઝ એપ્લેટ? એપ્લેટ ઇઝ અ સ્મોલ ઇન્ટરનેટ બેઝ જાવા પ્રોગ્રામ કે જેને આપણે વેબ બ્રાઉઝર પર પણ આપણે એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. લાસ્ટ ટાઈમ મેં તમને સમજાવ્યું હતું કે જેટલી પણ વેબ લેંગ્વેજીસ છે જે વેબ બ્રાઉઝર પર એક્ઝિક્યુટ થાય છે એ બધામાં HTML તો આવે જ, બરાબર. HTMLના ટેક્સ તો આપણે યુઝ કરવા જ પડે. એવી જ રીતે આપણે એપ્લેટના જ્યારે પણ પ્રોગ્રામિંગ કરતા હોય ત્યારે પણ આપણે એક ટેગનો યુઝ કરીએ છીએ જેને કહેવાય છે એપ્લેટ ટેગ, બરાબર. આગળ ફરીથી આપણે ડિટેલ્સમાં જેમ જેમ આવશે તેમ તેમ આપણે જોઈશું. ત્યાર પછી આપણે જોયું હતું કે એપ્લેટનો બીજો પણ યુઝ છે કે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ માટે પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ, કેમ કે એપ્લેટ એ ગ્રાફિક્સ ક્લાસને પણ સપોર્ટ કરે છે. જેવી રીતે કે એપ્લેટના પ્રોગ્રામિંગ જે છે એમાંથી તમે સિમ્પલ સર્કલ છે, રેક્ટેંગલ છે, ટ્રાયેંગલ છે, લાઇન છે, આ બધું બનાવી શકો છો અને એની અંદર કલર ફિલ કરી શકો છો, બરાબર. અને ઘણા બધા પ્રોગ્રામિંગ પણ કરી શકો છો. તો એ એપ્લેટ એ ગ્રાફિક્સને પણ સપોર્ટ કરે છે. ત્યાર પછી આપણે સિમ્પલ જોયું હતું કે લોકલ એપ્લેટ અને રિમોટ એપ્લેટ. તો કે લોકલ એપ્લેટ અને રિમોટ એપ્લેટ એટલે શું? તો કે તમારી પાસે કોઈ ઇન્ટરનેટ કનેક્શન નથી અને તમે તમારા જ પીસીમાં કોઈ એપ્લેટનો પ્રોગ્રામિંગ ડેવલપ કરી અને એને એક્ઝિક્યુટ કરો છો તો એને લોકલ એપ્લેટ કહેવાય. અને કોઈ એપ્લેટનો પ્રોગ્રામિંગ છે એ તમારો એપ્લેટ જે છે એ તમારા પીસીમાં નથી પણ એ કોઈ બીજા પીસીમાં છે અને તમે એને રિમોટલી એક્સેસ કરો છો. ધેટ મીન્સ યુઝિંગ ધ ઇન્ટરનેટ કનેક્શન યુ ટેક ધીસ એપ્લેટ એન્ડ ડાઉનલોડ ઇટ્સ એન્ડ ધેન એક્ઝિક્યુટ. તમે એ એપ્લેટને લો છો, ડાઉનલોડ કરો છો, જુઓ છો વેબસાઇટ ઉપર, એને ડાઉનલોડ કરીને પછી એક્ઝિક્યુટ કરો છો. તો એ પહેલાં તો તમારે રિમોટ એપ્લેટ માટે તમારે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે, બરાબર. એનો આખો પાથ શોધવો પડશે કે ભાઈ આ ફાઇલ ક્યાં છે. એ પાથ ઉપરથી તમને ફાઇલને ડાઉનલોડ કરશો પછી એક્ઝિક્યુટ કરશો. એટલે લોકલ એપ્લેટ એ લોકલ કોમ્પ્યુટરમાં હોય છે, જ્યારે રિમોટ એપ્લેટ એ રિમોટ કોમ્પ્યુટરમાં હોય છે. લોકલ એપ્લેટ માટે કોઈ ઇન્ટરનેટ કનેક્શનની રિક્વાયરમેન્ટ નથી હોતી, જ્યારે રિમોટ એપ્લેટ માટે ઇન્ટરનેટ કનેક્શનની રિક્વાયરમેન્ટ હોય છે. ખ્યાલ આવે છે? લોકલ એપ્લેટને સર્ચ કરવા માટે લોકલ ડિરેક્ટરી જે પોતે સર્ચ કરશે, કાં તો તમારો CDE જે પણ ડ્રાઈવ હશે એમાં સર્ચ કરશે. જ્યારે તમારી પાસે રિમોટ એપ્લેટ હશે તો તમારી પાસે URL હોવું જોઈએ, પર્ટિક્યુલર તમારું એનું જે URL છે એ હશે તો જ તમે એના ઉપર જઈને એને ડાઉનલોડ કરી શકશો. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? ત્યાર પછી તમને એપ્લેટ ટેગના પોતાના પેરામીટર્સ પણ હોય છે. જેવી રીતે કે દરેક કોઈ પણ ટેગ હોય એના પોતાના પેરામીટર્સ હોય, બરાબર. જેવી રીતે કે કોઈ પણ ટેગ હોય, HTML ટેગ છે કે તમારું ટેબલ ટેગ છે, તો એ દરેકના પોતાના એટ્રીબ્યુટ્સ હોય. એવી રીતે એપ્લેટ ટેગના પણ પોતાના એટ્રીબ્યુટ્સ હોય છે. તો એના એટ્રીબ્યુટ્સમાં મેં તમને કહ્યું હતું કે જ્યારે પણ આપણે કોઈ પણ એપ્લેટની વિન્ડો લો છો તો આ રીતની એક આપણી પાસે એક વિન્ડો ઓપન થાય છે. એપ્લેટની આખી આવી વિન્ડો સ્ક્વેર બ્લોકમાં તમને વિન્ડો ઓપન થતી હોય છે. તો આ વિન્ડોની તમારે પહેલાં તો સાઇઝ ડિસાઇડ કરવાની કે ભાઈ એની હાઇટ કેટલી હશે અને એની વિડ્થ કેટલી હશે. તો એપ્લેટ ટેગનો પોતાનો એક એટ્રીબ્યુટ છે જેને કહેવાય છે હાઇટ, અને બીજો એટ્રીબ્યુટ છે કે એની વિડ્થ. એની હાઇટ કેટલી છે અને એની વિડ્થ કેટલી છે એપ્લેટ વિન્ડોની. એટલે એપ્લેટ ટેગના પહેલાં તો બે એટ્રીબ્યુટ છે, હાઇટ અને વિડ્થ. અને એક ત્રીજો એટ્રીબ્યુટ છે જે મેઇન એટ્રીબ્યુટ છે જેને કહેવાય છે કોડ. કોડ એટ્રીબ્યુટ. હવે આ કોડ એટ્રીબ્યુટમાં તમારે શું કરવાનું છે? તો કે તમારી જેવી રીતે કે આપણે કોઈ પણ પ્રોગ્રામ, તમને ખબર છે કે જ્યારે આપણે કોઈ પણ પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ, રાઈટ,
તો એ પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરવો હોય તો એના માટે આપણે એની ક્લાસ ફાઇલ હોય છે. તો આ કોડમાં માની લો કે આપણે એની જે ક્લાસ ફાઇલ જનરેટ થઈ છે, જાવાના પ્રોગ્રામને કમ્પાઇલ થયા પછી કઈ ફાઇલ જનરેટ થાય છે? ક્લાસ ફાઇલ. તમારી પાસે કોઈ abc.java નામની ફાઇલ છે અને એને તમે કમ્પાઇલ કરશો જાવાસી abc.java, તો હંમેશા એની કઈ ફાઇલ રન થશે? કઈ ફાઇલ ક્રિએટ થશે? ક્લાસ ફાઇલ. તો આ કોડની અંદર જે ક્લાસ ફાઇલને આપણે એક્ઝિક્યુટ કરવાની છે. હવે abc.java નામની ફાઇલ હશે તો આપણી ક્લાસ ફાઇલ પણ કઈ બની હશે? તો કે abc.class. તો આ કોડ એટ્રીબ્યુટની અંદર તમારે ક્લાસની ફાઇલનું નામ આપવાનું છે abc.class. એટલે એપ્લેટના પ્રોગ્રામને રન કરવા માટે એપ્લેટ ટેગની અંદર 3 એટ્રીબ્યુટ આપવાના છે. એક તો કોડ, પછી હાઇટ અને વિડ્થ. એમાં કોડમાં તમે કઈ ક્લાસ ફાઇલને એક્ઝિક્યુટ કરવા માંગો છો એ તમારે આપવાનું હોય છે, રાઈટ. અને કોડબેઝ તમારે આમાં લોકલ એપ્લેટ હોય તો કોડબેઝ કરીને એક એટ્રીબ્યુટ છે એ આપવાનું નથી હોતું. જ્યારે તમારું રિમોટ એપ્લેટ હોય, કયું એપ્લેટ હોય? રિમોટ એપ્લેટ. તો રિમોટ એપ્લેટ હોય તો એની અંદર તમારે એક એટ્રીબ્યુટ્સ આપે છે જેને કહેવાય છે કોડબેઝ, જેને આપણે કયું કહીએ છીએ? કોડબેઝ. તો આ કોડબેઝની અંદર તમારે શું આપવાનું હોય છે? URL, કે તમે ભાઈ કયા URL પરથી આ રિમોટ એપ્લેટને તમે એક્ઝિક્યુટ કરવા માંગો છો. જ્યારે લોકલ એપ્લેટમાં એવો કંઈ આપણે કોડબેઝમાં પણ લખીએ, કોડબેઝ તમારે લખવું હોય તો લખાય, પણ તમારે લોકલ એપ્લેટનું જ એડ્રેસ આપવાનું. જ્યારે રિમોટ એપ્લેટની અંદર આખું તમારે શું આપવો પડે? URL. તો આ લોકલ એપ્લેટ અને રિમોટ એપ્લેટનો ડિફરન્સ હતો જે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. હવે આપણું નેક્સ્ટ માં આવે છે કે સિમ્પલ એપ્લેટની લાઈફ સાયકલ. એના પછી આપણે નેક્સ્ટમાં આપણે આગળ વધીશું, રાઈટ. હવે હું તમને પહેલાં ઇન્ટ્રોડક્શન આપી દઉં કે એપ્લેટની લાઈફ સાયકલ કેવી હોય, પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં એની લાઈફ સાયકલ આપણે લર્ન કરવાઈશું, રાઈટ. તો પહેલાં તો આપણે એપ્લેટની લાઈફ સાયકલ. તો કે એપ્લેટની લાઈફ સાયકલ એટલે શું? ધેટ મીન્સ લાઈફ સાયકલ એટલે શું? તો કે લાઈફ સાયકલ એટલે કે એ કેવી રીતે સ્ટાર્ટ થાય છે. જેવી રીતે કે આપની લાઈફ કહીએ તો આપણે જ્યાંથી બોર્ન થઈએ, આપની લાઈફ સાયકલ કહીએ તો આપણે જ્યાંથી બોર્ન થઈએ, રાઈટ, અને આપણે શું થઈ જઈએ? ડેડ. તો એ આપની લાઈફ કહેવાય. એવી જ રીતે જ્યારે પણ એપ્લેટની લાઈફ સાયકલ હોય, દેટ મીન્સ તમે કોઈ એપ્લેટની વિન્ડો આ રીતે ક્રિએટ કરો છો. એ ત્યાંથી ક્રિએટ કર્યા પછી તમે અહીંયા જે ક્રોસ બટન છે એનાથી તમે ક્લોઝ કરો છો, અથવા તો અહીંયા કોઈ બટન ઉપર કોઈ ઇવેન્ટ કરી છે એનાથી તમે ક્લોઝ કરો છો. તો આ જે એપ્લેટની વિન્ડો અહીંથી ક્લોઝ કરો છો, જ્યાંથી ઓપન થાય છે અને જ્યાં ક્લોઝ થાય છે, એને આપણે શું કહીએ છીએ? એપ્લેટની શું કહીએ છીએ? લાઈફ સાયકલ. ખ્યાલ આવે છે? ડેટ મીન્સ એપ્લેટની વિન્ડો જે ઇનિશિયલાઇઝ થાય છે અને જ્યાંથી એ બંધ થાય છે એને આપણે કહીએ છીએ એપ્લેટની લાઈફ સાયકલ, રાઈટ. તો એપ્લેટની લાઈફ સાયકલમાં બેઝિકલી આપણે એપ્લેટની વિન્ડો ઓપન કરવાની અને ક્લોઝ કરવાની, ઇન બિટવીન જે પણ ઇવેન્ટ્સ થઈ રહી છે એને કહેવાય છે એપ્લેટની લાઈફ સાયકલ. ઓકે. નાઉ હવે એપ્લેટની લાઈફ સાયકલમાં આપણી પાસે કઈ કઈ મેથડ્સ હોય છે અને કેવી રીતે વર્ક કરતું હોય છે, તો અહીંયા ધ્યાન આપજો. તમને ખ્યાલ હોય તો હું તમને પહેલાં, અત્યારે તો ખાલી આપણે જસ્ટ ઇન્ટ્રોડક્શન સમજવાનું છે, પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો જેવી રીતે આપણે સિમ્પલ જાવાની એપ્લિકેશન્સ પ્રોગ્રામ છે, જે સિમ્પલ એપ્લિકેશન છે એ આપને ખબર છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇનથી જ આપનું વસ્તુ સ્ટાર્ટ થતું હોય છે. આપનો પ્રોગ્રામ હોય એમાં હંમેશા આપણે મેઇન મેથડ લખતા હોય છે અને ત્યાંથી જ આપનું પ્રોગ્રામિંગ સ્ટાર્ટ થતું હોય છે. જ્યારે એપ્લેટની અંદર મેઇન નામની કોઈ મેથડ હોતી નથી. એપ્લેટનું પ્રોગ્રામિંગ હંમેશા ઇનિટ મેથડથી સ્ટાર્ટ થાય છે. કઈ મેથડથી સ્ટાર્ટ થાય છે? ઇનિટ. ઇનિટનો મિનિંગ છે ઇનિશિયલાઇઝેશન. ધેટ મીન્સ એપ્લેટની વિન્ડોનું સૌથી પહેલાં તો શું થશે? ઇનિશિયલાઇઝેશન થશે. કે ભાઈ આપશે કે એના કોઈ વેરિયેબલ્સ છે, એની હાઇટ કેટલી છે, એની વિડ્થ કેટલી છે, એ પ્રકારે એની એપ્લેટની વિન્ડોનું ઇનિશિયલાઇઝેશન થશે. ખ્યાલ આવી ગયો? એપ્લેટની વિન્ડો ક્રિએટ થશે. ખ્યાલ આવે છે? સમજમાં આવે છે બધાને? ઓકે. એપ્લેટના ફરીથી ધ્યાન આપજો. નોર્મલી જાવાના એપ્લિકેશન પ્રોગ્રામ જે હોય છે એ પ્રોગ્રામમાં આપણે મેઇન મેથડથી સ્ટાર્ટ થતું હોય છે. જ્યારે આમાં શું છે તો કે વિન્ડો ઓપન થવાની કે એના વેરિયેબલ્સનું ડિક્લેરેશન થવાનું, આ બધું ઇનિટ મેથડની અંદર થાય છે, બરાબર. અને બીજી વસ્તુ કે જ્યારે આ મેથડ જે છે એ એક જ વખત એક્ઝિક્યુટ થાય છે, એ વારંવાર એક્ઝિક્યુટ થતી નથી. જેનું ઇનિશિયલાઇઝેશન છે એ કેટલી વખત થાય છે? એક જ વખત થાય છે,
બધાને સમજમાં આવ્યું? સૌથી પહેલાં કઈ મેથડ આવી? ફર્સ્ટ નંબર પર ઇનિટ મેથડ આવી. ત્યાર પછી સેકન્ડ નંબર પર આવે છે સ્ટાર્ટ મેથડ. સ્ટાર્ટ મેથડ તમે વારંવાર કોલ કરી શકો છો. ઇનિટ મેથડ કેટલી વખત કોલ થાય? એક જ વખત. હવે સ્ટાર્ટ ધેટ મીન્સ એપ્લેટની વિન્ડો ઓપન તો થઈ ગઈ છે. નાવ હવે એનું પ્રોગ્રામિંગ ને એ બધું જે છે એ સ્ટાર્ટ થઈ રહ્યું છે. અત્યારે તમારું જ્યારે પણ તમારું જે એપ્લેટની વિન્ડો છે, બરાબર, અને અહીંયા માની લો કે કોઈ બીજી વિન્ડો છે, જ્યારે પણ ઇનિટ મેથડ પછી હંમેશા સૌથી પહેલાં ઇનિટ મેથડ હોય અને પછી કઈ મેથડ હોય? સ્ટાર્ટ. એટલે એપ્લેટની વિન્ડો સ્ટાર્ટ કરશે એક્ઝિક્યુશન થવાનું. અત્યારે સૌથી પહેલાં સ્ટાર્ટ મેથડ કોલ થશે. માની લો કે તમે કોઈ બીજી વિન્ડો ઉપર ગયા છો અને બીજી વિન્ડો ઉપરથી તમે તમારી વિન્ડો ઉપર આવશો ત્યારે પણ ફરીથી કઈ મેથડ કોલ થશે? સ્ટાર્ટ મેથડ કોલ થાય છે. સૌથી પહેલાં ઇનિટ મેથડ કોલ થાય, પછી સ્ટાર્ટ મેથડ કોલ થાય. એના રૂલ્સ છે એ આપણે ફોલો કરવાના છે. ઇનિટ પછી સ્ટાર્ટ મેથડ કોલ થાય. સ્ટાર્ટ મેથડમાં કોઈ ઇનિશિયલાઇઝેશન નથી થતું. જે બધું ઇનિશિયલાઇઝેશન છે એ હંમેશા ઇનિટ મેથડમાં થઈ ગયું છે. પણ ઇનિટ પછી સ્ટાર્ટ મેથડ કોલ થાય. હવે સ્ટાર્ટ મેથડ જ્યારે પણ તમારું બ્રાઉઝર પરથી તમારું લોકેશન ફોકસ જતું રહ્યું, બરાબર, ફોકસ તમારું અહીંથી જતું રહ્યું અને પાછું આવે છે, જ્યારે પણ પાછું આવશે ત્યારે સ્ટાર્ટ મેથડ કોલ થશે. ખ્યાલ આવે છે? સ્ટાર્ટ પછી તમારી આવે છે એક મેથડ આવે છે જેને કહેવાય છે સ્ટોપ. હવે તમારી એપ્લેટની વિન્ડો છે આ, બરાબર. હવે એના ઉપર સૌથી પહેલાં સ્ટાર્ટ મેથડ કોલ થઈ, બરાબર. હવે તમે બીજી વિન્ડો ઉપર જતા રહો છો, એ વિન્ડો છોડીને તમે બીજી વિન્ડો ઉપર જતા રહો છો ત્યારે કઈ મેથડ કોલ થાય છે? સ્ટોપ મેથડ. જ્યારે તમારું એનું ફોકસ જતું રહે તો સ્ટોપ મેથડ કોલ થાય અને ફોકસ પાછું આવે એના ઉપર તો પાછી કઈ મેથડ કોલ થાય છે? સ્ટાર્ટ મેથડ. એટલે સ્ટાર્ટ સ્ટોપ થયા કરે છે. આપણે એનું પ્રોગ્રામિંગ પણ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ખ્યાલ આવે? પછી બીજી એક મેથડ હોય છે કે જે લાઈફ સાયકલમાં નથી હોતી પણ તમારે ગ્રાફિક્સને જે સપોર્ટ કરે છે. જેવી રીતે કે તમારે કશું પણ લખવું હોય કે કશું પણ તમારે ડિઝાઇનિંગ કરવું હોય તો ગ્રાફિક્સ ક્લાસનો આપણે યુઝ કરતા હોય છે. તો એ ગ્રાફિક્સ ક્લાસ માટે એક મેથડ હોય છે જેને કહેવાય છે પેઇન્ટ મેથડ. એટલે તમારે કશું પણ લખવું હોય, કશું પણ ડ્રો કરવું હોય તો હંમેશા કઈ મેથડનો યુઝ થાય છે? તો કે પેઇન્ટ મેથડનો યુઝ થાય છે, બરાબર. પછી આવે છે તમારી ડિસ્ટ્રોય મેથડ. એટલે તમારી એપ્લેટની વિન્ડો તમે ક્લોઝ કરી દેશો તો એ તમારી વિન્ડો શું થઈ જશે? ડિસ્ટ્રોય થઈ જશે, જતી રહેશે. તો આ થઈ તમારી એપ્લેટની લાઈફ સાયકલ. આપણે ડિટેલ્સમાં હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જસ્ટ આ તો ઇન્ટ્રોડક્શન છે અને પછી આપણે એને પ્રોગ્રામિંગ થ્રુ પણ જોઈશું. ઓકે, ચલો આ વિડીયો ધ્યાનથી જોજો અને પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં એનું વધારે ઇન્ટ્રોડક્શન્સ આપણે જોવાનું છે.